અમદાવાદ શહેરના 616માં સ્થાપના દિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળીની નગર યાત્રા નીકળી। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા। મંગળા અને શણગાર આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ કરી। નગરદેવીને પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। મેયર પ્રતિભા જૈન અને સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાં પહોંચ્યા હતા। પહિંદ વિધિ કરાવી ત્યારબાદ નગર યાત્રાનો પ્રારંભ કરાવ્યો। પહિંદ વિધિનું સમાપન થતાની સાથે જ અખાડા અને ભજન મંડળીઓ મંદિર લઈને નગરચર્યા ઉમટી પડ્યા હતા। રથની સાથે ધજા પતાકા પણ જોવા મળ્યા છે। ઢોલ નગારા સાથે અખાડાના કરતબો સાથે જ યાત્રા 3 દરવાજા તરફ આગળ વધી હતી। નિજ મંદિરથી શરૂ થયેલી નગર યાત્રા હાલ જમાલપુર જગન્નાથજીનું મંદિર પહોંચી છે અને ત્યારબાદ અહીંથી રિવરફ્રન્ટ ખાતે થઈને મહાલક્ષ્મી માતાજીનું મંદિર અને ત્યારબાદ સાબરમતી નદીથી આરતી કરી ગણેશ મંદિર એટલે કે વસંત ચોક અને ત્યારબાદ બહુચાજી મંદિર અંતે પરત નિજ મંદિર ફરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાયા છે। મૌલિક, જ્યાં આપની ઉપસ્થિતિ છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચી રહ્યા છે નગર યાત્રામાં। ભદ્રકાળી માતાજીની આજે નગર યાત્રા નીકળી છે અને દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે અખાડા સહિત ભજન મંડળીઓ છે તે પણ જોવા છે તે મળી રહી છે। જે રીતે નગર યાત્રા છે તે ગયા વર્ષે પણ નીકળી હતી, આ વર્ષે પણ આ રીતે નગર યાત્રા છે લગભગ 7 કિલોમીટર લાંબી છે તે નગર યાત્રા નીકળી છે અને આ નગર યાત્રામાં મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે જોડાયા છે અને જે રીતે 5000થી પણ વધારે લોકો છે તે આ નગર યાત્રામાં જોડાયા છે। સવારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમને પ્રસ્થાન છે તે આ નગર યાત્રાનું કરાવ્યું હતું। ત્યારે માતાજીના રથ, નાસિક ઢોલ અને સાથે સાથે ભજન મંડળીઓ છે તે જોડાઈ છે અને સાથે જ તમામ કરતબો છે તે લોકો છે તે બતાવી રહ્યા છે। તેમની સાથે વાત છે તે કરવાનો પ્રયાસ કરીશું। આજે નગર યાત્રા યોજાઈ છે, તમે કઈ રીતના નગર યાત્રામાં જોડાયા છો? કોણ કોણ તમારી સાથે? અમે રથયાત્રામાં અખાડા તરીકે આવતા હતા, પણ આ લોકોએ બી હવે આ રીતે આયોજન કર્યું છે અને અમને બી આમંત્રણ કર્યું હતું કે તમે બી આમાં ભાગ લો। જે રીતે જગન્નાથ ભગવાનની તો નગર યાત્રા નીકળે છે, ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળી છે, ગયા વર્ષે પણ નીકળી હતી, આ વર્ષે પણ નીકળી છે, તમે પણ જોડાયા છે, કેટલો આનંદ? બહુ આનંદ થયો છે અમને આ હિસાબે, અને અમે એવું ઈચ્છીએ છીએ દર વર્ષે આવી રીતે નીકળે, ભગવાન જેવી જગન્નાથની યાત્રા નીકળે એવી અમારે ભેરો આપણે છે એ યાત્રા નીકળે। ને અમે અખાડા નંબર 1 છે અમારો પોતાનો ઘેરથોનો નીકળે છે દાણાપીઠથી, ને અમે સૌ ભક્તોને આનંદ કરાવીએ છીએ ને બતાવીને ખેલ એટલે દ્રશ્યો છે તે બતાવીશ આપને, કેમેરામેનને કહીશ કે જે રીતે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ઢોલ નગારા સાથે આ નગર યાત્રા અત્યારે રિવરફ્રન્ટ છે ત્યાં પહોંચી છે અને મોટી સંખ્યામાં વાહનો છે તે પણ આ નગર યાત્રા છે તેમાં જોડાતા હોય છે। અખાડા, ભજન મંડળીઓ, ઢોલ નગારાની સાથે યુવાનો છે તે આમાં નગર યાત્રા છે તેમાં જોડાતા હોય છે અને જોઈ શકાય છે દ્રશ્યો પણ આપણે એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે ભવ્ય યાત્રા નીકળી છે અને સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં યાત્રા ફરી અને સાથે જ સાંજે નિજ મંદિરે પરત ફરશે। આજે વિશ્વ વિખ્યાત ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળી છે અને આ નગર યાત્રા 6 કિલોમીટર જેટલી લાંબી, દિવ્ય અને ભવ્યથી ભવ્ય નગર યાત્રામાં વિશાળ સંખ્યામાં માઈ ભક્તો જોડાયા છે અને સમગ્ર શહેર આજે ભક્તિમય બની ગયેલ છે। એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીના આશીર્વાદથી આજે અમદાવાદ શહેર સુખ, શાંતિ
અને સમૃદ્ધિ છે એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની જે પાદુકા છે એ રથમાં બિરાજિત કરવામાં આવી છે અને સાથે સાથે અનેકાનેક અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને વિશાળ સંખ્યામાં નગરજનો જોડાઈ અને આ નગર યાત્રાને શોભાયમાન થયેલ છે.